સુરેન્દ્રનગરના થાનગઢમાં પ્રેમ પ્રકરણ મામલે માતા પિતા અને તેના પુત્રની હત્યા કરવામાં આવી। ટ્રિપલ મર્ડરની આ ઘટનામાં પિતા ખુગાભાઈ દાનાભાઈ બજાણિયા અને પુત્ર ભાવેશ ખુગાભાઈ બજાણિયાનું પહેલા જ મોત થયું। બાદમાં સારવાર દરમિયાન ભાવેશની માતા મંજુબેન ખુગાભાઈ બજાણિયાનું પણ મોત થયું। થાનગઢ પોલીસે આ ટ્રિપલ મર્ડરના આરોપીઓને દિનેશ તાપડા, જેસા નરસિંહ, દિનેશ સુખાભાઈ અને અન્ય એક એમ કુલ 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। પોલીસે આજે થાનગઢ હાઈસ્કૂલથી આઝાદ ચોક સુધી આ 4 આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું। મારું નામ રાજુભાઈ ઠાકોર છે અને અત્યારે જે કંઈ આ થાનના જે સરસણા ગામે જે કંઈ ઘટના બની છે તો એના માટે અમારા યુવાનો અને સમાજના આગેવાનો વડીલો બધા અહીંયા હાજર છે। એટલે જે કંઈ આરોપી જે કંઈ આ મર્ડરમાં સંડોવાયેલા છે 4 હોય કે 7 હોય જે કંઈ હશે જેટલા નામ ખુલશે બરાબર અમે સમાજના અગ્રણી તરીકે અમે કહેવા માંગીએ કે એને કડકમાં કડક સજા થાય। તો સમાજની એવી માંગ છે કે ભાઈ આમને ફાંસીનો હુકમ થાય એવું અમારી સરકાર પાસે અમે આશા રાખી છીએ। તો સમાજ વતી હું પણ આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે ફાંસીની સજા થાય એવી સમાજની માંગ છે। તો આ કાયદા અને વ્યવસ્થાને અમે સમાજના અગ્રણી તરીકે અમે કહેવા માંગીએ છીએ કે ફાંસીની સજા થાય કે પછી આજીવન સજા થાય કે જેથી કરીને કે આ આરોપી બીજી વાર આવું ક્યાંય પણ થાન વિસ્તારમાં તો નહીં પણ કદાચ કોઈ પણ બીજા વિસ્તારમાં કોઈ આવા કામના આરોપી ન બને એના માટે ફાંસીની સજા કે આજીવન સજા જે કંઈ થાય એવું અમારા સમાજની અહીંયા માંગ છે। મારું નામ વિજયભાઈ ખુગાભાઈ બજાણિયા અને મારા જે હતું એ બધું ભૂલી ગયું બરોબર। મારા એ લોકોને સજા થાય ને એવું જોઈએ। શું આગળની તમારી માંગણી છે? બીજી આગળની માંગણી એ જ છે કે એમને સજા મોત આવી પડે, ફાંસીની સજા। આરોપી 3 આવ્યા હતા મારવા।